વિશે પૂછો બોલો નહીં પણ કયું ના લપ કરતા બોલો બોલો આગળ પૂછો પૂછો પ્રેમથી પૂછો આ મંદિર કોનું છે આ મંદિર મારા બાપનું છે આ મંદિર તમારા બાપનું છે તો એમાં મૂર્તિ કોની છે એમાં મૂર્તિ આના બાપની મંદિર તમારા બાપનું મૂર્તિ આના બાપની તો તમે પૂજા કોની કરો છો અમે પૂજા પેટની આ બીજી છે નહીં કરે ભગવાનની પૂજા નથી કરતા તમે કોણ ભગવાન અંદર મંદિરની અંદર હોય અમે કોઈ જોયું જ નથી કોણ છે તો તમે અહીંયા શું કરો છો બસ આવું ના આવું હુતાતા એ છોકરાઓ થોડા શાંતિ રાખો માતાજી તો તમે અહીંયા શું કરો છો એમ કહો અમે ગમે કે તારે શું છે પણ તમે પૂજા નથી કરતા કોણ પૂજા ને કોણ ભગવાન ને તમે એમ કહો છો મને તો તમે અહીં શું કરો છો ખોપારી ખાઈ અમે કોઈ દી મંદિરમાં અંદર ગયા નથી શું કરવા ને બસ નથી ગયા અમે પણ તમે અહીં કરો છો શું મંદિર વિશે નિંદર કરતા હતા અહીંયા નિંદર કરવાનું મળ્યું તમને ક્યાં વરસાદ બહાર હતો ત્યાં હુઈ ગયા પૂજારી મહારાજ હું શેર માટેની ખોઈતે આવ્યો છું બોલો મહારાજ હું શેર માટેની ખોઈતે આવ્યો છું શેર માટેની હા અહીંયા છે હા સુરત થી અહીં હા ક્યાંય માટી ન મળી તો રસ્તામાં ઈ માટી નહીં મારે ત્યાં દીકરો નથી એની વાત કરું. દીકરો નથી હા જોઈ છે નહીં બોલો જોઈ છી નહીં હાલે મેં પૂજારી મહારાજ મારી ત્યાં થોડાક દી બેહાડ્યો તો એને મેં હા એટલે પછી શું છે તો સમજ્યા થોડાક દી બેહાડ્યો તો પણ એને મારો દાંત વારી દીધો આવો દીકરો તો ન રખાય એટલે કહું છું મારે નહીં એટલે ખોળે બેહેડો તો કે નહીં 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 કામે બેહાડ્યો તો. કારખાને બેહેડો હા આ ખાખરી ગેલ કેમ લાગે એનું નામ જ ખાખરિયો બાવો છે ખાખરિયો હા ગોઢાવદર નો ખાખરિયો બાવો છે. ગોઢાવદર નો હે તમારે પૂજા કરવી છે આમ જો. મેં નથી જોયું તમે પૂજા કરી લો. હા સ્નાન કરી પછી અમારી બાજુ બેસી કાઈ વાંધો નહીં સીધા સ્નાન કરવા જઈજો આમ નહીં જતા નકર ત્યાં ભજીયા મળે છે નકર ભજીયા ખાઈને નહીં આવતા વાંધો નહીં આમ વાલિયા છોકરી હુઈ લેજો. જાય વાંધો નહીં હા ભૂખા પેટે અહીં આવજો એવી ખડખડ વહેતી ગંગા રે જમલ રાજા તમે ધીમે હલો ને ગંગા મૈયા રે એમાં સ્નાન કરે જમલ રાજા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર 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 બોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર 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 બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ શિવાય શિવાય ये डोले डोले आकाश ने बता रे डोले मारो इंद्रासन ये वो कोना जाके लो भगत रे डोले मारो इंद्रासन ये ने बाटो मारी ने काटो बाज रे डोले मारो इंद्रासन ये ने बाटो मारवाती लागे बाप रे डोले मारो इंद्रासन ये हलक तो लगता है देव हलक तो लगता है देवो नो दरबार यार हलक तो लगता है ये हलक तो लगता है देव हलक तो लगता है इंद्र ना इंद्रासन हलक तो लगता है ये डोले 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 देवो नो दरबार रे डोले मारो इंद्रासन आज પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા સત્તા બળા ઇન્દ્રાસન ને ઉની આસનો આવતે
આ મૃત્યુ લોકનો કળા માતાનો માનવી 12 વર્ષ નહીં 12 માસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર પોપટના પાંજરાની મામા કે મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો હશે તો શું એ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે તો લાવ આજ મારી સમજેલથી એની પર પેલો પ્રહાર કરો આહા આજ પેલો પ્રહાર કરતા આજ મારી સમજેલ મને દગો ગડાઈ રહી છે તો લાવ બીજો પ્રહાર કરો આહા આજ બબે પ્રહાર કરતા આજ મારી સમજેલ મને દગો દઈ રહી છે જ્યારે દેવલોકની સભા રાણી ત્યારે દેવ બ્રહ્માએ મને કીધેલું અરે દેવેન્દ્ર જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તું લાવ દેવ બ્રહ્માને બોલાવો આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે આવો તો પવન મોજારિયા આવો તો પવન મોજાર ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે આવો તો પવન મોજારિયા જો તો પવન મોજારિયા જો ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે અરે દેવેન્દ્ર અત્યારે બોલવાનું કારણ અરે દેવ બ્રહ્મા આપના ચરણોમાં દેવેન્દ્રના નમન છે અરે દેવ બ્રહ્મા આપ તો બધું જાણો છો સત્તા ઇન્દ્રની કસોટી શા માટે કરો છો અરે દેવેન્દ્ર તમારા મુખેથી સાંભળવા માંગુ છું તો તમે પણ સાંભળો દેવ બ્રહ્મા આ પેલાના ઋષિ મુનિઓ હજારો તપ કરતા સત્તા મારા ઇન્દ્રાસનને ઉણી આંચ ન આવતી આ મૃત્યુ લોકનો કળા માતાનો માનવી 12 વર્ષ નહીં 12 માસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર પોપટના પાંજરાની માફક મારું ઇન્દ્રાસન ડોલાવે છે તો શું એ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે આ વાત વિશે જાણતા હોય તો કહો નહીં તો હમણાં જ તેમના ધરતી મટર જુદા કરી આપના ચરણોમાં ધરું અરે નહીં ઇન્દ્રદેવ આ વિશે હું કશું નથી જાણતો તો આ વાત વિશે કોણ જાણે છે મારથી મોટા વિષ્ણુ તો બોલાવો દેવ વિષ્ણુને આજે બ્રહ્મા રે બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તો પવન મોજાય આજે ઇન્દ્રપુરી મોજાય બ્રહ્મા રે બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા રે બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા તપોવન મોજાર આવ્યા ઇન્દ્રપુરી મોજાર બ્રહ્મા રે બોલાવે વિષ્ણુ આવ્યા રે હરે દેવ બ્રહ્મા અત્યારે બોલાવવાનું કોઈ કારણ તો કહો કામ તો દેવ ઇન્દ્રને પડ્યા હરે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કોઈ કારણ તો કહો અરે દેવ વિષ્ણુના ચરણોમાં આજ દેવ ઇન્દ્રના નમન છે અરે દેવ ઇન્દ્ર આપ તો બધું જાણો છો સત્તા ઇન્દ્રના મુખે સાંભળવા માંગો હરે દેવ ઇન્દ્ર હા હું તમારા મુખે સાંભળવા માંગુ છું તો તમે પણ સાંભળો દેવ વિષ્ણુ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો તપ કરતા સત્તા મારા ઇન્દ્રાસનને ઉણી આંચ ન આવતી આ મૃત્યુ લોકનો કળા માતાનો માનવી 12 વર્ષ નહીં 12 માસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર પોપટના પાંજરાની માફક મારું ઇન્દ્રાસન ડોલાવે છે તો શું એ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગવા છે આ વાત વિશે જાણતા હોય તો કહો નકર હમણાં જ તેમના ધરતી મટર જુદા કરી આપના ચરણોમાં ધરું હરે નહીં દેવેન્દ્ર હા એટલા બધા ક્રોધિત ન થાવ હા વિશે હું કાંઈ નથી જાણતો તો આ વાત વિશે કોણ જાણે છે મારથી મોટા દેવ શંકર છે તો બોલાવો મહાદેવને એ આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે એ આવો તપોવન મોદાર આવો ઇન્દ્રપુરી મોદાર વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે આવ્યા તપોવન મોજારી આવ્યા તપોવન મોજા આવ્યા ઇન્દ્રપુરી મોજા વિષ્ણુ સમરે ને મહાદેવ આવ્યા રે
અરે કહો દેવ વિષ્ણુ અત્યારે તપોવનની અંદર શું કામ પડ્યા? હરે કામ તો દેવ ઇન્દ્ર ના પીડા. અરે કહો દેવાજી દેવેન્દ્ર આજે તપોવનની અંદર બોલાવી આજે મારા શું કામ પડ્યા? હર મહાદેવના ચરણોમાં આજ દેવરાજ ઇન્દ્રના નમન છે. અરે મહાદેવ આપ તો બધું જાણો છો, છતાં દેવ ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? અરે દેવાજી દેવેન્દ્ર આજે હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. તો તમે પણ સાંભળો કે આ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાં મને ઇન્દ્રસનને ઉની આશરો આવતી. આ મૃત્યુ લોકનો કાળા માતાનો માનવી 12 વર્ષ નહીં 12 માસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર પોપટના પાંજરાની માફક મારું ઇન્દ્રસન ડોલાવે છે. તો શું એ મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે? જો વાત વિશે જાણતા હોય તો કહો, નકર હમણાં જ તેમના દ્રષ્ટિ મતલબ જુદા કરી આપના ચરણોમાં ધરું. અરે નહીં નહીં દેવેન્દ્ર આટલો બધો ક્રોધ ના કરો. જેમ તમારું ઇન્દ્રાસન ડોલે છે એમ મારો કૈલાસ પર્વત પણ ડોલે છે. કારણ એ તો મારો લાડીલો અને પ્રેમલો ભક્ત છે. આજે શેર માટીની ખોટે આજે મારી તપસ્યા કરે છે. અરે દેવ બ્રહ્મા, અરે દેવ વિષ્ણુ, આ તો દેવનો દેવ મહાદેવ છે. તો ચાલો એને નમન કરીએ. ય ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા મહાદેવ એ કૈલાસ અવતરીને આવ્યા ભોળા મહાદેવ ये साचे पार्वतीने लाव्या महादेवजी. ये આવ્યો પવનનો લેરો મહાદેવજી. ये જટાયુ ઉડી જાય ભોળા. ये દેવોના દુકડા ભંગ ભોળા શંકર. ये દેવોના દુકડા ભંગ ભોળા. દેવના ડોકડા ભાંગે ઓલો બોલ્યો. દેવના ડોકડા ભાંગે ઓલો બોલ્યો. દેવના ડોકડા ભાંગે બોલો. હર હર મહાદેવ. એ જીવા ત્રણે દેવ જાવ ત્રિલોક પોરે ને મજા. જીરે ત્રણે દેવ જાવ ત્રિલોક પોરે ને મજા. એવા સપના એ આપીને ભોળાનાથ મહાલ છે. સપના પૂરે યજમાન રાયને ઓજી. ये जी યજમાન જાવો દુવાર ક્યાં મજે. જીરે યજમાન જાવો દુવાર ક્યાં મજે. દુવાર ક્યાં નો નાથ દુખડા ભાંગ છે ઓજી. ये जीवा जवा शेर बिना लाडो ले जो जीरे जवा शेर बिना लाडो ले जो प्रभु ने मारी पची जमजो. ये जी विजड़ा जमुना नि भरी भर जोचा. जीरे जड़ा जमुना नि भरी ले जोचा. प्रभु ने रावी पची जो.
અરે રાજા અજમલ, હું તો શિવ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી, માટે આજ તમે દ્વારકાના માર્ગે જાઓ. દ્વારકાનો નાથ કોણ કે રાજા રણછોડ આજે તમારા મનની ઈચ્છા પૂરી કરશે. સાથે સવાશેર ઘીના લાડુ ચાર લેજો, પ્રભુને જમાડી જમજો, સાથે જળ રમજાનની જારી ભરજો, પ્રભુના પાવલિયા બંખાડે પછી સનામત લેજો. માટે તમે દ્વારકાના માર્ગે જાઓ. પૂજારી મહારાજ, એ પૂજારી મહારાજ, હટ તમારા પટ તમારા પપૈયાની બેલીમાં, પૂજારી મહારાજ, હટ તમારા પટ તમારા, એ પૂજારી મહારાજ, પૂજારી મહારાજ, તપસ્યા કરવા દો. જો હવે ભગવાન પ્રસન્ન થાય હવા હતા. તમારા ગુરુજીને ઉઠાડો નહીં તપસ્યામાં છે તો તમને કહી દઉં. જો ઉઠી ગયા, સાંભળી ગયા એટલે ઉઠી જ જાય. બોલો. હું ભગવાનની ભક્તિ કરતો તો ભગવાને મને સપના રૂપી દર્શન આપ્યા. દર્શન આપ્યા? હા. શું કીધું ભગવાને? ભગવાને કીધું કે રાજા અજમલ, હા, તમે દ્વારિકા જાઓ. બરોબર. દ્વારિકાનો નાથ કૃષ્ણ કનૈયો તમારા દુખડા દૂર કરશે. હા, સવા ચેર ઘીના 4 લાડુ લેતા જવાના, પ્રભુને જમાડી મારે જમવાનું, સાથે યમુનાજીના નીર પ્રભુના શરણ પંખાણીને મારે સલામત લેવાનું. ક્યાં જવાનું છે? દ્વારકા. તમે જે ભગવાને તમને કીધું એ પ્રમાણમાં તમે હાલજો, હા. તમારી મનોકામના પૂરી થાય. ક્યાં જવાનું છે? દ્વારકા. દ્વારકા જાજો. એવું લાગે તો અમે દ્વારકા ભેગા થાવું, આપણે દ્વારકા મળશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગિરનારી. આજ જંગલ સોણી અજમલ હાલે હારે, આવા પોકરણ ગઢની મુજાર, જંગલ સોણી અજમલ હાલે હારે. આજે સ્વામીના મુખડા રે કેમ હરખે ભર્યા, કરો સ્વામી તમારા દિલડાની વાત, સ્વામીના મુખડા રે કેમ હરખે ભર્યા. હસદે હા સપના ભગવાન ભોળિયાનાથને શરણે ગયો તો ભગવાન ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા ને કીધું કે રાજા અજમલ, તમે દ્વારિકાના પંથે જાઓ. દ્વારિકાનો નાથ કૃષ્ણ કનૈયો જરૂર આપણા દુખડા દૂર કરશે. સવા શેર ઘીના 4 લાડુ લેવાના, પ્રભુને જમાડી મારે જમવાનું, સાથે યમુનાજીના નીર પ્રભુના શરણ બંખાડી અને મારે શરણામત લેવાનું છે. તો સદૈવ મને થાળ તૈયાર કરી આપો. હા સપના તમે ચાલી ચાલીને થાકી ગયા છો, માટે તમે મહેલમાં આરામ કરો, હમણાં જ લાડુ બનાવી આપું. પણ ખોડાલ એ તો મારી માવડી, હરે રે હું તો વિનવું વારંવાર, એ પણ દુઃખમાં આ ઘેરાની દીકરી, હરે રે મારી બેની કરો માવા, એ પણ પુત્ર વિહોણ પારણા, હરે રે મારે મોટે ખોર
ખોરડે ખો અરે રે મારે મોટે ખોરડે ખો એ હવે માડી રે એ હું દુખિયા રે દીકરી માં વિનવી જોડો હાથ ભવના મેળા રે ભાંગો ખોડિયાર માં મારા ભવના મેળા રે ભાંગો ખોડિયાર માં ખમ્મા ખમ્મા ખમકારી માં તું સો દયાવાન માડી તું સો દયાવાન હું દુખિયારી દીકરી તમારી ઘણા સહુ અપમાન માડી ઘણા સહુ અપમાન એ માડી રે એ ગામ લોકો મેણા બોલે વાજન બોલે માં ભવના મેણા રે ભાંગો ખોડિયાર માં મારા ભવના મેણા રે ભાંગો ખોડિયાર માં મારા ભવના મેણા રે ભાંગો ખોડિયાર માં અરે સમના આ સવા શેરગીના લાડુ ચાલશે પ્રભુને જમાડી અને પછી તમે જમજો અને સાથે જળજમનાની જારી ભરશે પ્રભુના ચરણ પખાડી અને પછી શરણામત લેજો આ તો દ્વારિકામાં જઈને દીપ ફેર્યો અને ખરે કાઢી ખબરી કાઢી. હા ભગત આ નાનપણના મેણલાય મને સતાવતા અરે રે તું તો ભૂલી ગયો એવું સાંભળા એ દરપુને એ દ્વારિકામાં જાય એવા યજમાન એ રાજા રે આવી ભક્તિ કરે હે જી ઓ જી એ જીવા કહે રે મિળજે સ્વામી આપણે પુત્ર રે એ વિના ઓ જી ઓ જી એ એવા મારા
જો જો આ બોલો. દ્વારકાનું મંદિર આ છે દ્વારકાનું મંદિર. હવે આપણે શંકરના મંદિર લાડવાળો ભેગો થયો તો એ અહીંયા આવશે લાડવા લઈને ખાઈ અને કાઢી મૂકે. પૂજારી મહારાજ આવ્યો હોય લાવો લાવો હું લાવો લાડવા હું લાવો લાડવા આના હાટો તમે વાત જોતા નહીં. અરે આ તમારા માટે નથી, કોના માટે? પ્રભુ માટે છે. શું છે લાડવા છે. એટલે આ તો લાડવા વાળો લાવો હું લાવો લાવો લાડવા ના ભાઈ, કેમ તમારા માટે થોડા છે, એ કોના માટે છે? પ્રભુ માટે છે. પ્રભુ નો જમે કેમ ન જમે? એ રાત પાડી ગયા છે. પ્રભુ થોડા રાત પાડી જાય? લે હું કામ નો જમે? ન જ જાય ને પ્રભુ થોડા રાત લાવો પાડે? અમે જમાડ. ના ના, મારે હાથથી જમાડવાના તમે હાથથી જમા, અમે કઈ પગથી નહીં જમાડ, અમે હાથથી જ જમાડીશું. છે. એમ વાત નથી, મારા હાથેથી જમાડવાના છે. અમે જમાડી તમને કઈ વાંધો છે? વાંધો તો હોય ને, કેમ મારે જમાડવાનું હોય. વયું ગયું, મરી ગયું. આ બાજુ નથી ને? મારા હાથથી પ્રભુને જમાડવાના છે. પણ તમે જમાડો અમે જમાડી, બધું એક નું છે. એક નો થાય ને પૂજારી તો મહારાજ. આ અમારું મંદિર છે, અમારું ભગવાન માને, તમારું નો માને. કેમ ન માને? નો જ માને ને. અરે મને પ્રભુએ કીધું ભગવાન ભોળાનાથે કે તમારા હાથથી લાડુ જમાડજો. સારું જમાડી લ્યો. જો ઈ નહીં જમે તો હું તમને જમાડી દઈ, બસ. પાક્કું હા, જમાડી લ્યો. પણ કેમ જમાડવાના? ઢીલે ઢીલે. ઢીલે ઢીલે. હા બરાબર, હા જમાડી લ્યો. પછી આપણે બીજો વહીવટ કરવો. હા. કંસન થાળ કરું અને તમને જમાડે મેળલ દે માત. રાણીને તેરા પ્રભુ તમને પીરસે, તમે જમવા આવો ને રામદેવજી મહારાજ. અરે રાણીને તેરા પ્રભુ તમને પીરસે, તમે જમવા આવો ને રણછોડરાય. એ મારો થાળ જમોને સોગલા ધારે, મારો થાળ જમોને સોગલા ધારે. મારો થાળ જમોને સોગલા ધારે, મારો થાળ જમોને સોગલા ધારે. મારી રે સતીએ વાલા, મારી રે સતીએ વાલા લાડુ વાળી આપ્યા. સવા શેર ઘીના વાલા, સવા શેર ઘીના હું તો લાડુ વાળી લાવ્યો. પ્રેમીથી લાડુ જમાડો, મારો થાળ જમોને 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 સોગલા ધારે.